In the earlier period, we have seen that Prem Chopra using the Ramsing 070 made many proper work. He stolen gold ornaments, antiques, gems, precious gems. Then he was noticed by Ramsing 070 was noticed by a fruit vendor stealing some Afghani costly grapes and hide them in storage unit. The incident was declared in the market. All the shopkeepers find out or recall their memory and see that on the day when a stolen was done in their shop, there was a presence of metallic robot. After that, Prem Chopra was arrested by the police for being the owner of the Prem Chopra. આટલા સુધીનું આપણે અગાઉના પીરિયડમાં જોઈ ચૂક્યા હતા. ત્યાંથી હવે આગળ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એ સંદર્ભમાં આપણે પણ પ્રશ્નો પણ થોડાક લીધા હતા કે વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ. પ્રેમ ચોપરા આ રામસિંગ 070 ને ક્યાં ગાઈડ કરીને લઈ ગયા હતા? તો હી ગાઈડેડ ટુ ધ ઝવેરી બ્રધર્સ શોપ. પ્રેમ ચોપરા રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સની શોપે લઈ ગયા હતા. હાઉ વોઝ રામસિંગ 070 કોટ? રામસિંગ 070 કઈ રીતે કોટ થયો? તો વેન હી વોઝ ઇન ધ શોપ, he was in the shop. Police were waiting in a readiness to caught the robot, to caught the thief. પોલીસ આ વ્યક્તિને પકડવાની તૈયારીમાં હતી. સો રામસિંગ 070 was caught by the police with the help of the camera, CCTV cameras, સ્પ્લિટ કેમેરાસ. એના મદદથી એને પકડવામાં આવ્યો. વાય ડીડ પ્રેમ ચોપરા ફ્લી? આ પ્રેમ ચોપરા ત્યાંથી ભાગીને શું કામ જતો રહ્યો હતો? તો when he saw that Ramsing 070 was caught, when Prem Chopra saw that Ramsing 070 was caught and two persons were checking the license of robot on his neck, બે વ્યક્તિઓ જ્યારે એના ગળાના ભાગે રહેલા લાયસન્સની તપાસ કરી રહ્યા છે. એટલે કે એને ખબર પડી ગઈ કે લાયસન્સના આધારે દુકાનની ખબર પડશે અને દુકાને ગયા પછી આનો માલિક કોણ છે, આ પરચેસ કોના દ્વારા કરવામાં આવ્યું છે એની ખબર પડશે. એટલે એની ધરપકડ કે બિફોર એરેસ્ટિંગ, ધરપકડ થાય એ પહેલાં એ ત્યાંથી ભાગી ગયો, ત્યાંથી નાસી ગયો. વાય વોઝ પ્રેમ ચોપરા એરેસ્ટેડ? પ્રેમ ચોપરાની ધરપકડ શું કામ કરવામાં આવી? તો આપણે હમણાં જ બોલી ગયા હતા કે બિંગ અ ઓનર ઓફ ધ રોબોટ હી વોઝ એરેસ્ટેડ. આ પ્રેમ ચોપરા એનો ઓનર છે અને એટલા માટે એની ધરપકડ કરવામાં આવી. હવે આગળ ઉપર શું થઈ રહ્યું છે? શું પ્રેમ ચોપરા પોતે આ ગુનાઓને કબૂલી રહ્યો છે? શું રોબોટ હજુ પણ આ કામ ભવિષ્યમાં કરશે? રોબોટના જે નિયમો છે કે માલિકની આજ્ઞાનું પાલન કરવું, લોકોને નુકસાન નહીં પહોંચાડવું અને પોતાની જાતને પણ નુકસાન ન કરવું, તો શું આ ત્રણેય સિદ્ધાંતો સાથે આ રોબોટ આગળની લાઈફ કઈ રીતે જીવશે? આવા બધા પ્રશ્નો સાથે હવે આપણે આગળના ભાગમાં જઈ રહ્યા છે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. પ્રેમ ચોપરાની ધરપકડ તો થઈ, પણ ધરપકડ થયા પછી પ્રેમ ચોપરાને જ્યાં સુધી કોર્ટ દ્વારા કોઈ સુનાવણી કરવામાં ન આવે, કોર્ટમાં એનું હિયરિંગ ચાલુ ન થાય ત્યાં સુધી એને બેલ ઉપર, બેલ એટલે જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવ્યો છે. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. અને જે કોઈ આર્ટિકલ્સ, વસ્તુઓની ચોરી થઈ હતી, એક પણ વસ્તુ એના ઘરમાંથી પ્રાપ્ત નથી થઈ. આપણને પ્રશ્ન ટ્રુ ફોલ્સમાં પૂછી શકાય કે સ્ટોલન ગુડ્સ ઓર સ્ટોલન આર્ટિકલ્સ વેર ફાઉન્ડ ફ્રોમ ધ પ્રેમ ચોપરાઝ હાઉસ, ટ્રુ ઓર ફોલ્સ? તો આપણો જવાબ થશે ફોલ્સ, કારણ કે એના ઘરમાંથી એક પણ વસ્તુ મળી નથી. હી વોઝ રિલીઝ ઓન બેલ, ટ્રુ ફોલ્સમાં પણ પૂછી શકાય. જો રિલીઝ ઓન બેલ હોય તો ટ્રુ, અને નોટ રિલીઝ ઓન બેલ હોય, એને રજા આપવામાં નથી આવી તો ફોલ્સમાં જશે. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રો હિઝ ગેંગ. આ આર્ટિકલ્સ કેમ ન મળ્યા? ચોરાયેલી વસ્તુ કેમ ન મળી? તો
તો આપણે પહેલાં જ કહ્યું હતું કે અહીંયા રોબોટનો ઉપયોગ એને એકોમ્પ્લિસ તરીકે, સાગરીત તરીકે કર્યો હતો. તો આ એકમાત્ર સાગરીત નહોતો, એની પાસે બીજા પણ એના ગેંગ સભ્યો, ગેંગ મેમ્બર્સ હતા. એટલે એમની મદદથી એણે એણે જે ચોરેલા આર્ટિકલ્સ છે એ બધાની કંઈક વ્યવસ્થા કરી નાખેલી હતી. એટલે એક પણ વસ્તુ એ અવેલેબલ નહોતી, એણે બધી જ વસ્તુને ડિસ્પોઝ કરી નાખી હતી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને જ્યારે કોર્ટમાં એને પૂછવામાં આવ્યું તો તરત જ એણે કહી દીધું, વોટ ડીડ પ્રેમ ચોપરા સે ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપરાએ શું કહ્યું? તો હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. આ ચોરી માટેના જે આરોપ એની ઉપર મૂકવામાં આવ્યા હતા, ચાર્જ એની ઉપર મૂકવામાં આવ્યા હતા, બધા જ ચાર્જ એને ડિનાઇડ કરી દીધા કે મેં આ વસ્તુ નથી કરી, ના પાડી દીધી. He had cleverly disposed them of through his gang, and in the court he denied all the charges. Someone else seems to have tampered with the robot 070's program. અરે વધુમાં એણે એવું કહ્યું કે કોઈક અન્ય વ્યક્તિ દ્વારા આ રામસિંગ 070ના જે પ્રોગ્રામ્સ છે એની અંદર ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે, છેડછાડ કરવામાં આવી છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. અને એના બદલે, આ બધું શોધવાને બદલે પોલીસે મને ઘરેથી પકડી લીધો છે. આપણને પ્રશ્ન પૂછી શકાય કે પોલીસે રામસિંગને ક્યાંથી પકડ્યો? તો હી વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પોલીસે રામસિંગને એના ઘરેથી પકડ્યો છે. કાઉન્સિલ ગિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. હવે કોર્ટની અંદર આને રજૂ કરવાનો પ્રશ્ન આવી રહ્યો છે અને એના સંદર્ભમાં વાત કરતાં પેલા જે વકીલ છે એ જજ સાહેબની પાસે નજીક જઈને કહે છે, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન. મિસ્ટર ચોપરા જે એક્સપ્લેનેશન આપી રહ્યા છે, મિસ્ટર ચોપરા દ્વારા જે રજૂઆત થઈ રહી છે એને ધ્યાને લેતા અને હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી જે ઘટનાઓ છે આ બંનેને ધ્યાનમાં લેતા, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન એફેક્ટેડ. કારણ કે આમાં ઘણા બધા જ્વેલર્સને, જે કિંમતી વસ્તુઓ વેચવાવાળા વ્યક્તિઓ છે, વેપારીઓ છે, આ બધાને નુકસાન થયેલું છે. એટલે કે બંને બાબતો, એક બાજુ પ્રેમ ચોપરા આ વસ્તુના ડિનાઇડ કરી રહ્યા છે, એક્સપ્લેનેશનમાં કહે છે કે ઓલ ધ ચાર્જીસ આર ફોલ્સ, બધા જ આરોપો ખોટા છે, એમણે આ નથી કર્યું. એક બાજુ આવું વાક્ય છે. બીજી બાજુ જે જરઝવેરાતના વેપારીઓ છે, શોપકીપર્સ છે, એમને નુકસાન થયું એ પણ એટલી જ સત્ય હકીકત છે. તો આ બંને સંજોગોને ધ્યાનમાં લેતા ઇટ સીમ્સ ટુ ઇમ્પોર્ટન્ટ ટુ નો વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. તો એવા સંજોગોમાં રામસિંગ રોબોટ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એને ધ્યાનમાં લેવું જોઈએ. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને હું આપને વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. અહીં આપણે પ્રશ્ન પૂછેલો છે, જુઓ, વોટ ડીડ ધ કાઉન્સિલ રિક્વેસ્ટ ટુ ધ જજ. કાઉન્સિલે જજ સાહેબને કઈ વિનંતી કરી? તો આપણે જવાબ કહી શકીએ, ધ કાઉન્સિલ Goel requested the judge to call the robot 070, Ramsing 070 in the court. જજ સાહેબને વકીલ દ્વારા વિનંતી કરાઈ કે આ બધા સંજોગોને ધ્યાનમાં લઈએ તો આવા સંજોગોમાં બેસ્ટ વે છે કે રામસિંગ 070ને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. બીજા દિવસના સમાચાર પત્રોમાં હેડલાઇનમાં લખાયેલું હતું કે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, રોબોટ કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ ધ પીપલ કીન ટુ વોચ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. અને બીજા દિવસે આ કોર્ટની અંદરની બધી જ બેઠકો ભરાઈ ગઈ. એટલે કે કોર્ટનો જે હોલ છે, કોર્ટનો જે રૂમ છે, આખો ખીચોખીચ થઈ ગયો. કારણ બધા વ્યક્તિઓ પેલા રોબોટને કોર્ટમાં આવતો જોવા માગતા હતા અથવા તો રોબોટને કોર્ટની અંદર જોવા માગતા હતા. આપણે અહીંયા પ્રશ્ન પૂછેલો છે, વાય વોઝ ધ કોર્ટ ઓવર ક્રાઉડેડ. કોર્ટ ઓવર ક્રાઉડેડ, ભીડથી કેમ ભરાઈ ગઈ? તો બિકોઝ પીપલ વોન્ટ ટુ સી ધ રોબોટ્સ ઇન ધ કોર્ટ. કારણ કે લોકો પેલો રોબોટ કોર્ટમાં આવવાનો છે એ બાબત જોવા માટે આતુર હતા. keen to watch the robot in the witness box. Counsel goal was tricking points till the last moment. અને આ પેલા વકીલ શ્રી છે ગોયલ, એ પોતાની વાતને આ બાબત સત્ય સાબિત કરવાના પ્રયાસમાં વળગી રહ્યા છે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ. એમના ચહેરા ઉપરથી, એમના હાવભાવ ઉપરથી લાગતું હતું કે હી વોઝ કોન્ફિડન્ટ, એમને વિશ્વાસ હતો. એન્ડ ક્રિસ્પ, એ પોતે શ્યોર હતા, ચોક્કસ હતા, ક્રિસ્પ ચોક્કસ હતા. બટ સો વોઝ ધ પ્રેમ ચોપરા. પણ બીજા પક્ષે જોવા જઈએ તો પ્રેમ ચોપરા પણ આટલો બધો કોન્ફિડન્ટ હતો. વિચાર કરવો પડશે આપણે કે પ્રેમ ચોપરાના કોન્ફિડન્ટનું કારણ શું હતું. મિસ્ટર જે ગોયલ છે એમને તો પોતાની આવડત, પોતાની સ્કિલ ઉપર વિશ્વાસ હતો કે રોબોટની પાસેથી માહિતી કઢાવી શકશે. પણ સામા પક્ષે પ્રેમ ચોપરા પણ એટલો કોન્ફિડન્ટ છે.
નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. અને એનું કારણ હતું કે પ્રેમ ચોપરાને એક વિશ્વાસ હતો કે આ મશીન મેન છે, યંત્ર માનવ જે છે, નેવર બિટ્રે હિઝ માસ્ટર, એ પોતાના માલિકને બિટ્રે કરવું, દગો કરવો, એ કદી દગો નહીં કરે. અને આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે કે આપણે રોબોટિક્સનો પહેલો પ્રિન્સિપલ જેના આધારે રામસિંગ 070 કામ કરી રહ્યો છે, હી વિલ ઓબે ધ માસ્ટર, એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એટલે એવા સંજોગોમાં પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ છે કે જ્યાં સુધી એ પોતે નહીં કહે ત્યાં સુધી એ વસ્તુઓ, આ વાતો રામસિંગ દ્વારા કહેવામાં નહીં આવે. Your Honor, Counsel Goel begin. I am told by Super Robot Plaza that memory tape designed in these types of robots contains information for previous weeks. હવે મિસ્ટર ગોયલે પોતે અહીંયા આવતા પહેલાં થોડુંક હોમવર્ક કરેલું છે, એટલે એમણે સુપર રોબોટ પ્લાઝાની પણ મુલાકાત લીધી હશે. એના જે કંઈ માલિક છે, એના જે કંઈ સેલ્સમેન છે, એમની પાસે ચર્ચા કરી અને જાણી લીધું છે કે રોબોટની અંદર, આ રામસિંગ 070 રોબોટની અંદરની ઇન્ફોર્મેશન કયા પ્રકારે મેળવી શકાય અને કેટલા દિવસ સુધી રહી શકે છે. તો આ બધી માહિતી મેળવ્યા પછી એ કોર્ટમાં કહી રહ્યા છે કે નામદારશ્રી, આઈ એમ ટોલ્ડ બાય ધ સુપર રોબોટ, મને સુપર રોબોટ્સ દ્વારા, એટલે કે સુપર રોબોટ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. આ જે રોબોટ્સ છે એની અંદર જે માહિતી ટેપ મૂકવામાં આવેલી છે એ અગાઉના અઠવાડિયાની માહિતી આપી શકે છે, એવું ત્યાંના લોકો દ્વારા મને કહેવામાં આવેલું છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ આ કેસ તો ફોર્ટનાઇટ, 15 દિવસ પહેલાંથી શરૂ થયેલો છે અને આની અંદરની માહિતી તો એક જ અઠવાડિયાની હોય. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપેડ આઉટ, ધ જજ સેડ. એટલે જજ સાહેબ કહે છે કે આ કેસ તો 15 દિવસથી શરૂ થયો અને તમે કહો છો કે એક જ અઠવાડિયાની માહિતી હોય, તો એક જ અઠવાડિયાની માહિતીના સંદર્ભમાં આપણને માહિતી હોય જે ચોરીના લગતી માહિતી લેવી છે શક્ય બનશે નહીં, કારણ કે વાઇપેડ આઉટ થઈ ગઈ હશે, અંદરથી રદ બાતલ થઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી એન્ડ સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. હવે પેલા વકીલશ્રી હસતા હસતા પ્રેમ ચોપરાની સામે નજર કરે છે અને કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચેડ આઉટ ઓફ ધ ઓપરેશન ઇવર સિન્સ. હા સર, પણ આ રામસિંગ 070 જે રોબોટ છે ને, એ જે દિવસે પકડાયો એ જ દિવસથી એને સ્વિચેડ આઉટ કરી દેવામાં આવેલો છે. એટલે કે એની અંદર જે ઇન્ફોર્મેશન છે એ સલામત છે, એની અંદર કોઈ ફેરફાર થવાના ચાન્સીસ નથી. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો ચહેરો થોડોક પડી ગયો, ફીકો બન્યો, બટ કોન્ફિડન્ટ, પણ હજુ એને કોન્ફિડન્ટ છે. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. કારણ એને વિશ્વાસ છે કે રામસિંગ 070 એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલેડ. અને એ સંજોગોમાં જે સિક્રેટ્સ છે એ સીલેડ રહેશે. સીલેડ રહેવું એટલે બંધ રહેવું, કદી ખુલશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. એટલે હવે જજ સાહેબ કહે છે કે તમે તમારી કાર્યવાહી ચાલુ રાખો. કાઉન્સિલ ગોલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોલ, હવે વકીલ શ્રી ગોયલ પેલા રોબોટને પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. એમણે ટૂંકો એક પ્રશ્ન પૂછી લીધો. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશેડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ ધ મોમેન્ટ સ્ક્વિકેડ ઇન હિઝ મેટેલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપરા. આ પ્રશ્નના જવાબમાં ધીરે ધીરે એક લાઇટ, ત્યાં બ્લુ રંગની લાઇટ થઈ અને અવાજ, કર્કશ એવા અવાજમાં જવાબ મળ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? બીજો પ્રશ્ન પૂછ્યો કે પ્રેમ ચોપરા માટે તું કયું કાર્ય કરે છે? આ પોઝ, થોડુંક શાંતિ થઈ ગઈ, અવાજ નિસ્તબ્ધ વાતાવરણ બન્યું. વાયરનો અર્થ થાય ઘરઘરાટ થવો, થોડો ઘરઘરાટ થયો. ધેન અ મેટેલિક આન્સર, અને પછી ધાતુના રણકાર જેવો અવાજ. ક્લિનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, ડોટ ડોટ ડોટ. એટલે કે હવે પેલો રોબોટ પોતાના કાર્યો ગણાવવા માંડ્યો છે કે હું ક્લિનિંગ કરું છું, મોવિંગ ધ લોન, ઘાસ કટિંગનું કામ કરું છું, વોશિંગ વગેરે પ્રકારની બધી કામગીરી ગણાવવા લાગ્યો. એટલે હવે પેલા મિસ્ટર ગોયલ છે એ બીજો પ્રશ્ન પૂછી રહ્યા છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઇન લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોલ ઇન્ટરપ્ટેડ. વચ્ચેથી એને અટકાવીને પેલા મિસ્ટર ગોલે પૂછ્યું કે છેલ્લા 6 દિવસ દરમિયાન તે કયા કામો કર્યા એને યાદ કરવાનો પ્રયાસ કર.
ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. હવે જે પેલી મેમરી ટેપ હતી, સ્મૃતિ ટેપ છે, એ મિકેનિકલી યાંત્રિક રીતે ફરવા લાગી અને મોનોટોનસલી કંટાળાજનક પરિસ્થિતિમાં થાય એ રીતે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. હવે એણે બોલવાની શરૂઆત કરી. મેં ગયા અઠવાડિયામાં શું કામ કર્યું? તો ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારનું બૂટ એટલે કે બોનેટ ખોલ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ, એની અંદર ગ્રોસરીઝ સામાન મૂક્યો. શટ ધ બૂટ, એનું બોનેટ બંધ કર્યું. ટર્ન, ફર્યો. મૂડ 30 સ્ટેપ્સ, 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ, અટકી ગયો. ક્યુરિયો શોપે ગયો. ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ. હવે એને સૂચના આપતા કંઈ સિગ્નલ આવવા લાગ્યા. બ્લેન્ક શબ્દ, ડોટ. મૂડ લેફ્ટ, ડાબી બાજુ વળ્યો. ટર્ન 20 સ્ટેપ, ફરી પાછો 20 ડગલા ચાલ્યો. ડોટ આગળ. આ રીતે એણે બોલવાની પ્રક્રિયા ચાલુ રાખી છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કોમેન્ટેડ. અને એ સમયે પેલા વકીલશ્રીએ વચ્ચે અટકાવતા બોલ્યા, સ્ટોપ એન્ડ રિવર્સ ધ એન્ડ પ્લે. અટકી જાઓ અને ફરી બોલવાની શરૂઆત કરો, પાછા થોડાક જાઓ. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ફરી પાછું એક શાંતિ ત્યાં થપાઈ. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ. અને એ સૂચના અંગેનો નિશાની, સૂચના અંગેનું સિગ્નલ મળ્યું. કાઉન્સિલ ગોલ સ્ટોપ્ડ એટ ધ ટેપ. કાઉન્સિલ ગોલ પેલા ટેપના એક ભાગે અટકે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર. નામદાર, આ જે અવાજ થાય છે, જે પોઝ થયો, ત્યાં તમે ધ્યાન આપો તો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કેટલીક વાતો જાહેર કરવામાં આવી રહી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ જે પોઝ થાય છે, વચ્ચે જે વિરામ આવે છે, એ દરમિયાનમાં કેટલીક વાતો છે જે વાતો જાહેર થઈ રહી નથી. તો આ વાતો કઈ હશે? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. અને એને આ બધું કામ કરવાની સૂચના કોણે આપી? કારણ કે આપણે પહેલાં જ જાણીએ છીએ કે રોબોટ પોતાને આપવામાં આવતી સૂચનાઓ પ્રમાણે કામ કરી રહ્યો છે. ઓટોમેટિકલી પોતાના કામ કરતો જ નથી. તો એને આ બધા કામ કર્યા, આ કામ કરવા અંગેની સૂચના કોના દ્વારા મળી? હી ક્વેશ્ચન રામસિંગ 070. અને એણે આ પ્રશ્ન પહેલાં રામસિંગને પૂછો. રામસિંગ વળતા જવાબમાં શું કહે છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આન્સર આપી દીધો. માહિતી આપવામાં નહીં આવે, માહિતી જાહેર કરવામાં નહીં આવે. જુઓ, રોબોટે તરત જ જવાબ આપી દીધો. આ બધી માહિતી, આ બધી સૂચના કોના દ્વારા આપવામાં આવી હતી ને ત્યાં બધું કામ કર્યું? વળતા જવાબમાં પેલા રામસિંગે કહી દીધું કે માહિતી આપવામાં, જાહેર કરવામાં નહીં આવે. બટ વાય? શું કામ? તું માહિતી શું કામ નહીં આપીશ? તો કે છે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. કારણ કે રોબોટ્સ પોતાના માલિકને ડિસઓબે નથી કરતા. માલિક પ્રેમ ચોપરા છે તો આપણે જાણીએ છીએ. એટલે રોબોટ્સ જવાબ આપતા કહે છે કે રોબોટ્સ પોતાના માલિકને ડિસઓબે નથી કરતા. બીજા સિદ્ધાંતના સંદર્ભમાં ગોયલ દલીલ કરતા કહે છે, several peoples who have suffered losses will be harmed if these instructions are not reported. પણ જો તારા દ્વારા માહિતી નહીં આપવામાં આવે તો ઘણા બધા લોકોને નુકસાન ગયેલું છે, ઘણા બધા લોકોને સહન કરવું પડ્યું છે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. તો તને જે સૂચનાઓ આપવામાં આવી, એ સૂચનાઓ કોણે આપી તે નથી જણાવો, પણ સૂચનાઓ કઈ હતી એ તો જણાવો. કાઉન્સિલ ગોલ પરસ્યુડેડ. એમણે આ વાત પહેલાંને સમજાવવા પ્રયાસ કર્યો છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 070 બીજો જવાબ આપતા કહે છે કે રોબોટ મનુષ્યને નુકસાન કરતો નથી. કાઉન્સિલ ગોલ કહે છે મેની પીપલ હેવ સફર્ડ. પણ અહીંયા તો ઘણા બધા લોકોને સહન કરવા રહ્યો છે, ભોગવવું પડ્યું છે. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સિલ ગોલ સ્ટ્રેસેડ ઈચ વર્ડ. રામસિંગ 070 તું જવાબ આપ, કારણ કે તારા કાર્યથી ઘણા બધા લોકોને સહન કરવા વાળો આવ્યો છે. એટલે પ્રેશર આપવા પ્રયાસ કરે છે, ભાર આપવા પ્રયાસ કરે કે કોઈ પણ સંજોગોમાં તો જવાબ આપવાનો પ્રયાસ કર. નો. રામસિંગ પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાયટ. હવે પ્રેમ ચોપરાએ જ્યારે મિસ્ટર ગોલ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા, તો પેલો જવાબ ના આપે એટલા માટે અચાનક જ વચ્ચેથી પ્રેમ ચોપરા બોલી ઉઠે છે, ના રામસિંગ, તારે બોલવાનું નથી, આવી સૂચના આપવાનો પ્રયાસ થાય છે. એને જોઈ અને જજ દ્વારા એને વોર્નિંગ આપવામાં આવે છે કે તું શાંત રહે ભાઈ. કમોન રામસિંગ 070 ધ જજ સેડ. રામસિંગ 070 આગળ વધો. રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ એન્ડ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. એ જજની સામે જોવા પ્રયાસ કરે છે.
A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. હવે અહીંયા કંઈક કર્કશ ચેન ચાલવાનો, કંઈક મશીન ચાલવાનો અવાજ આવે છે. સાથે સાથે જે રનિંગ ટેપ છે, એની જે સ્મૃતિ ટેપ છે, એની ઉપર કંઈક હેમરિંગ થતું હોય, છેડછાડ થતી હોય, એવો કંઈક પ્રયાસ થતો એવું લાગે છે. પીપ 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 એવો અવાજ આવે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. એની અંદરથી ક્રેકિંગ અવાજ આવે છે અને જે લાઇટ છે અંદરની ચાલુ થઈ જાય છે. આ રેડ લાઇટ ફ્લેશેડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ્સ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. અને આ રામસિંગ 017ના માથા ઉપર રેડ લાઇટ થાય છે કે જે ડેન્જર, ભય વ્યક્ત કરે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. અને ત્યાં લખાઈને આવી જાય છે કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ થઈ છે, એટલે કે પ્રત્યુત્તર વારવાની માહિતી અંગેની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા હવે નિષ્ફળ બની ગઈ છે. Tiny shutters in the center of his chest opened and display a small TV screen, flashing system disintegrated. એના શરીરના પેટના ભાગમાં એક સ્ક્રીન ખુલે છે અને સ્ક્રીનની અંદર લખાઈને આવી જાય છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમ ફેલ ગઈ છે, એટલે કે હવે રોબોટ પોતે કાર્ય કરી શકે એમ નથી. એટલે કે રોબોટની પાસેથી ન તો કોઈ કામ કરાવી શકાશે હવે ભવિષ્યમાં, કે ન આ રોબોટની પાસે રહેલી માહિતી કઢાવી શકાશે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ હિમસેલ્ફ. રામસિંગ રોબોટે પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન્સ ઓફ સુપર રોબોટ્સ. અરે ના, પેલો સેલ્સમેન આ વાત બોલી ઉઠ્યો. આ વસ્તુ બહુ જ ખોટી થઈ છે. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. અરે આ તો ડિફ્યુઝ થઈ ગયો છે, પોતે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હર્શ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટની અંદર એક છન્નાટો છવાઈ ગયો છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ. અને આખા રૂમમાં લાંબા સમય સુધી ચૂપકીદી, શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ડિસઓબે ધેર માસ્ટર. હવે પેલા વકીલશ્રી કહેતા કહે છે કે રોબોટ ન તો મનુષ્યને નુકસાન પહોંચાડે છે અને સાથે સાથે ન તો એ પોતાના માલિકને ડિસઓબે કરે છે, એટલે કે એના આજ્ઞાને ઉથાપી નથી શકતો. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. અને મિસ્ટર પ્રેમ ચોપરા દ્વારા જે કંઈ સૂચનાઓ આપવામાં આવી હતી એ સૂચનાઓ જાહેર થઈ શકે એમ નથી. They could have been injuries to his own existence. કારણ કે આ સૂચનાઓ એના પોતાના શરીર માટે, પોતાના બોડી માટે, રોબોટના પોતાના માટે ઇન્જુરિયસ હતી. એક્ઝિસ્ટન્સ, એના અસ્તિત્વમાં સામે ખતરો હતી. આ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, એ આ રોબોટના જીવન માટે ખૂબ જ ધમકી ભરી હતી, ડેન્જરસ હતી. ઇફ હી રિવીલ ધેમ, જો આ પ્રેમ ચોપરા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ જો રિવીલ કરવામાં આવે, જાહેર કરવામાં આવે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો એવા સંજોગોમાં એ પ્રથમ સિદ્ધાંતનું કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે એનું ઉલ્લંઘન થાય છે. ઇફ હી ડીડ નોટ, જો એ સૂચનાઓ જાહેર નથી કરતો, હી વુડ હાર્મ અધર્સ, તો એ સંજોગોમાં એ બીજા વ્યક્તિઓને કે જેમની વસ્તુઓ ચોરાઈ છે એવું, અને ઇન ફ્યુચર આવી કોઈક ઘટના બને તો એ બધાને પણ નુકસાનકારક થઈ શકે એમ છે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને આ બંને વચ્ચે શું કરવું, શું ન કરવું, માલિકની આજ્ઞાનું પાલન કરવું, લોકોને નુકસાન થતું અટકાવવું, આ બંને વિચારોની અસમંજસમાં રામસિંગ 017 પોતે કોઈક પગલું લઈ લે છે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. હી ચોઝ ટુ બ્રેક અપાઉટ રાધર દેન ટુ ટેલ અ લાઈ. અને એવા સંદર્ભમાં એ જૂઠું બોલવું, ખોટું બોલવું એના કરતાં પોતાની જાતને આત્મહત્યાના પગલે, એટલે કે પોતાની જાતને ડિફ્યુઝ કરી દે છે. હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. લોકોને નુકસાન કરવું અને લોકોનો વિશ્વાસ ગુમાવવો, અનફેથફુલ બનવું, આવું કરવા કરતાં પોતાની જાતને એ અંતે લઈ જાય છે. ટ્રેસીસ ઓફ પેઇન, ડિપ્રેશન માર્કેટ ધ કાઉન્સિલ ફેસ. અને પેલા વકીલશ્રીના ચહેરા ઉપર ચિંતાની લકીરો ઉદ્ભવે છે. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. જજ થોડીક વાર માટે પોન્ડર કરે છે, વિચાર કરે છે, એન્ડ પ્રોક્લેમ, અને જજમેન્ટ સુનાવતા કહે છે, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરાઝ ગિલ્ટી ફોર થેફ્ટ. કોર્ટ પ્રેમ ચોપરાને આ ચોરીના સંદર્ભમાં ગિલ્ટી માને છે, અપરાધી માને છે.
ધ કાઉન્સિલ પીકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ બો લેફ્ટ ધ કોર્ટ. કાઉન્સિલ જજ શરીરને નમસ્કાર કરી અને કોર્ટમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં આપણે અહીંયા રોબોટની જે કોન્ફ્લિક્ટ છે, અંતિમ સમયે રોબોટ દ્વારા જે કોન્ફ્લિક્ટ અનુભવવામાં આવ્યો છે, સંઘર્ષ અનુભવવામાં આવ્યો છે, એના સંદર્ભમાં આપણે એક શોર્ટ નોટ પણ તૈયાર કરવાની થાય છે કે રોબોટ 3 સિદ્ધાંતોનું પાલન કરતાં કરતાં આગળ વધી રહ્યો છે. એક તો પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરવાનું છે, બીજું લોકોને નુકસાન ન થવું જોઈએ. આ 2 સિદ્ધાંતોના વચ્ચે સંઘર્ષ ઉદ્ભવ્યો છે કારણ કે એના માલિક દ્વારા એની પાસે ચોરી કરાવવામાં આવે છે. જ્યારે પકડાઈ જાય છે અને પકડાઈ ગયા પછી સાચું બોલવાનો પ્રશ્ન આવે છે ત્યારે પોતાના માલિકની વિરુદ્ધે જઈ નથી શકતો કારણ કે માલિકની આજ્ઞા વાતને સંતાડવાની છે. અગાઉ જે કહ્યું હતું, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી ક્યાંય બહાર જવી જોઈએ નહીં. એટલે એ આદેશનું પાલન કરવાના પ્રયાસમાં છે. તો સામે પક્ષે એના દ્વારા જે ક્રિયાઓ કરવામાં આવી છે, જે સ્ટોલન થિંગ્સના ઇન્સિડેન્ટ્સ બનેલા છે, વસ્તુઓ ચોરવાની જે થેફ્ટ થઈ છે, એ બાબતના કારણે લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. જો માહિતી આપવામાં આવે તો માલિકને નુકસાન થાય છે, માહિતી નથી આપવામાં આવતી તો અન્ય લોકોને નુકસાન થાય છે. આ બંને વચ્ચે શું કરવું શું ન કરવું પોતાની જાતને નક્કી નથી કરી શકતો અને એવા સંજોગોમાં એ કોઈને નુકસાન ન પહોંચે એટલે પોતાની જાતને એ અંત તરફ લઈ જાય છે, એટલે કે પોતે ડિફ્યુઝ થઈ જાય. આ પ્રકારની વાર્તા, મતલબ આ પ્રકારની સ્ટોરી આપણે આમાં ભણ્યા છે. આપણે પાઠની અંદરથી સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ તૈયાર કરવાના છે, લખવાના પણ છે, અને સાથે સાથે રામસિંગ 070s નામની એક શોર્ટ નોટ પણ તૈયાર કરવાની છે. વધુ માહિતી અંગેના અથવા તો એક્સરસાઇઝના સંદર્ભમાં આપણે આવતા પીરિયડમાં ચર્ચા કરશું. થેન્ક યુ.